એટલું આવે છે ને ગરમી નથી થતી તો હું તો પૈણો વાવલો છું બધે ઉડી જાય છે મોટી રેતી બટેકા ને કે કેવાય એને તને આવડે? Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુ પીનના ન્યુ બ્લોગમાં. તો આજનો બ્લોગ શરૂ થાય છે આપણે રૂમમાંથી. જોઈ લો, આજ તો મને તમે ડાયરેક્ટ તૈયાર થયેલી જોઈએ છે, લેકિન સરસ મજાની તૈયાર. અત્યારે વાગી ગયા છે 12:30. કેટલા 12:30 થઈ ગયા ને કાળા જામ તડકો પણ જામી ગયા. જોવો તમે આજનું આ લોકેશન. ભાઈ તડકો તો જામ્યો છે એક નંબર. તો કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ, આવા તડકામાં મારે જવાનું છે આજે બહાર. અને ક્યાં જવાની છું એ તમે વિડીયોમાં કન્ટિન્યુ લેજો એટલે તમને ખ્યાલ આવી જ જાય. અને હું એ કહી દઉં છું કે હું જવાની છું આજે ભવાની, જે આપણે મોવાની બાજુમાં આવેલું છે ભવાની ટેમ્પલ દરિયે. તો હું જવાની છું આજે ત્યાં, અને સ્પેશિયલ ફરવા માટે. વિડીયો શૂટ કે એવું કઈ છે નહીં, પણ જો એનું હાલ લોકેશન હશે તો આપણે રીલ શૂટ કરીશું. બાકી અત્યારે તો હું જાઉં છું ફરવા, કેમ કે આપણે મોવામાં નજીક જ હોય અને હું ન જાવ એવું બને જ નહીં. એટલા માટે હું થઈ ગઈ છું તૈયાર, અને અચાનક પ્લાન બન્યો છે એટલે મેં અત્યારે બ્લોગ શરૂ કર્યો છે. કેમ કે હું જવાની છું તૈયાર થઈને, એટલે મોડું થઈ ગયું છે એટલે મેં ડાયરેક્ટ તૈયાર થઈને લીધો છે. અને અત્યારે હું જઈશ, અને બસ કેટલા વાગ્યાની છે મેં જાય બસ સ્ટેન્ડ, પછી ખ્યાલ આવશે એ પ્રમાણે આપણે પહોંચશું. અને કઈ નહીં, તમે ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હું અત્યારે નીકળી જાઉં બસ સ્ટેન્ડ જવા પહેલા. તો આપણે લગાવી દીધું છે માસ્ક, થઈ ગયા સરસ મજાના તૈયાર. હવે આવું મારી દીધું છે, હવે બસ આકડીઓ મારી અને નીકળી જવું ફટાફટ. મારી લીધો, હવે નીકળી જાય બસ સ્ટેન્ડ જવાય. કેમ કે બંને એટલું મોડું થઈ ગયું છે, બંને એટલું વહેલા પોગી જાય ફટાફટ હાલીને. ફાઇનલી ફ્રેન્ડ, આપણે પોગી ગયા છીએ ભવાની મંદિરે અને સરસ મજાના દર્શન કરી લીધા છે. અને હવે અહીંયા બેસવા આવી ગયા, અને નજારો જોવો તમે ભાઈ, એક નંબર. અહીંથી કેટલો મસ્ત પવન આવે છે, ને આ પંખાનો પવન તો મને એટલો આવે છે ને ગરમી નથી થતી. અને અહીંથી દરિયો, વાહ, કેટલા વર્ષ પછી હું પાછી ભવાની મંદિરે આવી છું, અને જોઈને તો મારું હનુમાન ખુશ થઈ ગયું. તો કે મને તો બધા લોકેશન ગમે, પણ આ ભવાની મંદિર એટલે બેસ્ટ મંદિર. આમ જોવો તમે નજારો એકવાર, ઠેર નજર પૂગે ને ત્યાં સુધી દરિયો દરિયો ને પાણી પાણી એવું છે. અને દરિયા પાસે હું જે આનંદ લેવા આવી છે, અને લોકેશન અત્યારે એક નંબર છે, સરસ. કેમ કે અહીંથી બધી પવન સરખીનું લોકેશન સરસ આવે છે, એટલે મને થઈ ગયું છે રીલ શૂટ કરવાનું મન. તો કે તમને બધાને ખબર જ હોય છે, આપણે જયારે નવું લોકેશન આવે એટલે આપણે રીલ શૂટ તો કરીએ જ છીએ. આજે હું ફરવા આવી હતી, પણ લોકેશન સરસ છે એટલે રીલ શૂટ તો કરવી જ પડશે. આપણે કરી નાખીએ સરસ મજાની રીલ શૂટ. જઈએ આમ અંદર દરિયામાં, થોડોક પગ પગ પલાળી, કેમ કે શૂટ કરીને આવે છે, પલ્લે ન પલ્લે પણ કઈ નહીં. જઈ ખરા દરિયામાં થોડીક મોજ કરીએ દરિયાની. હાલો તો તમે વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો. ફ્રેન્ડ, જોવા નીચે ઉતરી ગયા છીએ અમે, અને નીચે ઉતરતા જ એકલો પૈણો જો. અને આ તમને સાયો દેખાય ને, જો ત્યાં પવન સખીના પાખરા માથે જ છે એક જ દરિયો. અને હું આવી ગઈ છું, પણ અહીંયા પવન મને પાછો ખેંચે છે, એનું કામ મને એવું લાગે કે હું એ પવન ને હારે ઉડી જાય, કેમ કે પતલી રહી ને એટલે. અને પૈણો એકલો બધો આંખમાં ઉડીને આવે છે. કેવી પવન, વાહ ભાઈ વાહ, રાજસ્થાન જેવું લાગે. ઉડતો ઉડતો આવે છે. વિક્રમ ઠાકોર નું ગીત અહીંયા સડી ગયું, પણ જીભે પણ ઓછે ન આવતું એવું છે. એટલે હૈયા નથી, તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરી કહી દેજો. વિક્રમ ઠાકોર નું ગીત આવે, મમતા સોની નું બેનું રાજસ્થાન એવું લોકેશન બતાવી છે. અહીંથી જોવો એટલું સરસ લાગે. આ કાંઠે દરિયો છે, રાજસ્થાનમાં દરિયો તો નથી, પણ આપણે અહીંયા છે દરિયો. દરિયાનો આનંદ જ અલગ હોય. હવે જાય થોડીક વાર દરિયામાં, રીલ શૂટ કેટલી સરસ મજાની પછી જાય. તો હું તો પૈણો વાવલું છું, બધે ઉડી જાય છે, મોટી રેતી રેતી જ નથી. વાહ, કઈક રમતું કરવા તો જોવે ને, નાની છું હજી હું એટલે. અને આ ફ્રેન્ડ, તમારે આજ મને છે ને કોમેન્ટ કરીને એક વસ્તુ કહેવાની છે કે તમને મારા બાલના વિડીયો ગમે છે, ટ્રાવેલિંગ ના, કે પછી ઘરના વિડીયો ગમે છે. કોમેન્ટ કરીને કહી દેજો, એટલે આપણે છે ને પછી એના ઉપર કન્ટિન્યુ વિડીયો બનાવશું. અત્યારે તો હું ખુશ થઈ ગઈ છું, એમ થાય છે બાય બાય. હેઠો કોક હશે ને તો ભરાઈ જાય તો ગાય ઉડે. તો હું આવી ગઈ છું દરિયામાં. કેટલું મસ્ત પલાળવાનું મન તો થાય છે, પલાળવું નથી, કેમ કે હજી અહીંથી આપણે જવાનું છે તળાવ સાઈડ. તો કેવું મસ્ત લાગે, દૂધ રેખું પાણી ના થતા છે, તમને બધાને ખબર છે. હા,
આવ્યું થઈ ગઈ ફ્રેન્ડ. કેટલી મજા આવે છે જો આમ તમે. વાહ, નાવાનું મન તો થાય છે પણ નવા હે નહીં, કેમ કે ઘરે આમાં ખારા પાણીમાં પછી છે ને ઘરે જે પોગા હે ને ખજવાળ આવશે. પગ પલાળા છે ખાલી સરસ સુધારા પગ પલાળવા જાય તો પાણી પી જાય, પાણી આવે તો હું ભાગવા પલ્લી ગઈશ. સરસ મજાનું મન એટલું થાય છે ને, ઉદક ફુદક આમ છે ને હૃદયમાં છે ને કૂદકા મારે છે. હિંમત થાય છે પાણી જોઈને. મને છે ને દરિયામાં પહાડ જેવો પૈણાનો ઢગલો મળ્યો છે. અહીંથી ઓલા છે ને ઓલા શું કેવાય આપડે દરિયામાં લોઢ આવે છે, મતલબમાં મોટા મોટા છે ને ઉકે તો હું વિડીયો ઉતારતી હતી. તો હશે ને ફ્રેન્ડ કઈ નતું આ ભેખડામાંથી કઈ ઉડ્યું જ નહીં, ખાલી અહીંયા આવીને વયું જાય છે. જો કેટલું ઊંચું થાય ત્યાંથી ખાલી વયું જાય છે બસ, બાકી આવતું જ નથી. તો જો આવ્યું એ આ જો ચડી ગયું, જો અહીંથી તો ખબળી ગયું ભેખડું એટલું પાછળ પાણી નીકળી ગયું. જો પણ અહીંયા એટલી ટકવાડીમાં ચારે બાજુ છે ને હું એક જ ઊભી છું, એટલે ચારે બાજુ તો ખબર હશે જેટલા ઊંધી પેડા ને તેટલો ખબર છે ને ત્યાં સુધી ઉભું રહેવાનું છે. જોવાનું આજ તમારે બાહુબલી વાળી છે ને એક તો બનાવી જ છે રીલ્સ. મોટા પહાડમાં જઈને વિડીયો શૂટ ન કરી કઈ ને આપણે દરિયામાં કરી એટલે અહીંયા પાણી છે ને મતલબમાં તો ફ્રેન્ડ દરિયામાં છે ને ખેકડા મારી મારીને થાકી ગઈ છે. લોડ એટલે એમ રેતી આરે રમત કરવા બેસી ગઈ છું. તો તમે પગ કેવા કર્યા એથી જવું છે આમ હું તમને બતાવો. હમણાં નીચે કેમેરા રાખો ને એટલે તમને ખ્યાલ આવશે કેટલી ઉડીને આવે છે, કેવું મસ્ત નું દેખાય. અને આ પવન ચક્કી પાછળ જો કેટલું મસ્ત લાગે. કેવું લાગે ફ્રેન્ડ તમને અહીંયા? મને તો બહુ ગમે છે. તમે કોણ કોણ અહીંયા આવી ગયેલા છો જરાક કહી દેજો મને. તમારે છે ને મને કેતું રહેવાનું. અને હવે છે ને મારો વિચાર છે કે હું પાછી કઈક બીજે જાવ એમ. અત્યારે તો પેલા ભવાની ને આનંદ લઈ લો. એક વાર ઓલા લાઈટ હાઉસ છે ને ભવાની માનું જે લાઈટ હાઉસ આવેલી દરિયામાં, ત્યાં હું હજી કોઈ દિવસ નથી ગઈ. અવડી મોટી થઈને તોય નથી ગઈ. નજીક નું લોકેશન છે ને તો એ નથી ગઈ, પણ જાવું તો છે જ એક વાર. હું તમને ઓલા કોને લાઈટ હાઉસ છે ને ત્યાં જવાનું છે બનતી કોશિશ. હવે નેક્સ્ટ વાર આવશે ને ત્યારે, અત્યારે તો ટાઈમ નથી રહ્યો પણ બીજી વાર જયારે આવીશ ને ત્યારે ત્યાં જઈશ. અત્યારે પેલા હું ખાલી દરિયામાં જઈ લો અને ભવાની મંદિર દર્શન કરી લીધા છે આપણે ભવાની નાયક. વાહ, અત્યારે થોડીક વાર બેસી અને મસ્ત મજાનો આનંદ લઈશ. પછી ક્યારેક નેક્સ્ટ વાર જવું છે એ બધા કે છે બહુ સારું છે. હું નથી ગઈ, જઈશ પછી ખબર પડશે કે કેવું છે. સરસ મજાનું હું જો ભવાની આવી ગઈ છે મોવા, અને આ જો કઈક મોવાનું ટ્રાફિક આવું છે. વરસાદ થોડો ઘણો આવ્યો છે, બાકી જો ટ્રાફિક એટલું છે ને વાત ન પૂછો. હું અત્યારે છે ને નાસ્તો કરવા ઉભી રહી છે, પાઈ રોલ ખાવા બટેટાનો. આપડે સરસ મજાનો નાસ્તો આવતો છે અને કઈક બટેટાનું ઓલું આવે, મને નામ નથી આવડતું કેમ કે મેં આજે પહેલી વાર મંગાવી અને ખાવશું, પણ ટેસ્ટમાં સરસ જોરદાર છે, મસ્ત નથી. આપણે ઘરે પહોંચી ગયા છીએ. મારી પાસે અત્યારે 8 વાગી જશે. 8 વાગે ઘરે પહોંચી કેમ કે બસ જ નહોતી. આમ જો ભાઈ હાટુ આપણે કઈક લાવ્યા છે તીખો લે કોઈ છે જો તો ખરા. ટ્રેન જવો કેવો હાલ થઈ જશે. હું એના નાસ્તો લાવી પણ છેલ્લે મોંમાંથી લાવી છું એટલે અહીંયા આવતા પૂરું થઈ જાય ને એટલે ફરી ગયું છે થોડું. લાવી છું મેં ખાધું હતું ને એ નામ નથી આવડતો. તને આવડે નામ? બટેકા ને કઈ કેવાય એને, તને આવડે વિવાહ? નહીં હાલ ટેસ્ટ કરો તો. હા ખાઈ લે, ખાવા તો લાવીશ તને. એવું જ હોય. કેવું લાગ્યું? તીખું ટેસ્ટ માં કેવું લાગ્યું? હે ભાઈવું કે ન ભાઈવું? ભાઈવું. હવે આ બેન ને પૂછે કેવું લાગશે. લે ખાવ જલ્દી. મસ્ત છે ને, ઠેરી ગયો ને. હા વાહ, ખાધેલ લાગે ક્યારેક.
એવું હા એ હાચી વાત એ હાચી વાત ફ્રેન્ડ હું ભોગી ગઈ છું હવે આપણે સરસ મજાના પેલા ફ્રેશ થઈ જાય પછી આપણા પાસે થોડી ઘણી વાત કરીએ આપણે છે ને સરસ મજાના નાઈને થઈ આવી ગયા છીએ અને થઈ ગયા સરસ મજાના ફ્રેશ અને અહીંયા બેન બનાવે છે આપણે રસોઈ જવો રસોઈની તૈયારી હાલે છે રોટલો બની ગયો એક બીજો બનાવે છે શાક બની ગયું હે બેન બેન મારે વાટે હતા ને એટલે મોડું થઈ ગયું અને આ બાજુ છે અમારે ભાઈ ફોલે છે લસણ આમ જુઓ તમે આવું તો અમને નથી ફોલતા આવડતા તો ઊંધું નાખીને એ ભાઈ એવું છે એટલે હું લઈ દઉં એ સાચી વાત છે પણ વાડીમાં ઝીણું લસણ શું તો મારે મોટું લસણ ક્યાંથી લાવવું છે માર્કેટ માંથી હે ઘરનું હોય તો માર્કેટમાં વેચાતું થોડું લાવવાનું બેન માને છે મારાથી તો લસણ ફોલાતું જ નહીં કેમ કે નખ મોટા છે ને તમે નખે ઓલું ફોલવા ને તો પડી જાય મતલબ એટલે રોજ છે ને ભાઈ માટે કામ આપી દીધેલું છે ફોલવાનું તો કઈ ને આપણે છે ને સરસ મજાની રસોઈ બનાવી આપણે જમી લઈએ અને હવે તો પછી વેલા હેર ધોઈ જશે કેમ કે આખો દી આપણે દરિયામાં આટા મેળા ને એટલા બધા અને ફ્રેન્ડ બહુ મજા આવી તમે જાજો એકવાર અને ચોમાસાના મોસમમાં ખાસ જાજો એટલે વધારે મજા આવે છે મને તો એવું લાગે મેં દરિયા છે ને આવું કઈ જોયે 2-3 દરિયા ગઈ છું અને છે ને થોડું ફીણા ઓછા થાય મતલબમાં ડોળ વાળું વધારે થાય અહીંયા છે ને ફીણા દૂધ રેખવું થોડું લાગે જયારે બહાર પાણી આવે ને ત્યારે હા શું થાય જો હું તને બતાવી મારે લઈ જાઓ તમે એક લાખ હે લઈ જાય ફરી આવે બધે ભાઈ ને લઈ જાય પણ અત્યારે સાયન્સ છે ને એટલે સાયન્સ રાખેલું છે ને એટલે થોડીક ભણવામાં મહેનત કરી લે પછી એને ફેરવશું પણ જો સ્કૂલ તો શરૂ હોય ને સ્કૂલ ની રજા પાડી ચડે લઈ જવાય વાહ એમ કરશે આટલે રજા હોય ને ત્યારે લઈ જવું બધાને અત્યારે તો એકલી જઈ આવીશું અને મને બહુ મજા આવી તમને કેવો લાગ્યો બ્લોગ એ કોમેન્ટ કરીને કહી દેજો ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળશે તમને હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને ટાટા